નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે એમના શરીરમાં કંઈક સમસ્યા હતી અને સમસ્યા આમ જોવા જઈએ તો કંઈ સાધારણ સમસ્યા નહોતી, ગંભીર બીમારી હતી અને અમે વાત કરી પ્રમાણે એમને ઓપરેશન પણ કરાવવું પડે એમ હતું. તો આજે 4 મહિના થઈ ગયા છે અને 4 મહિનાથી એ લોકો આજે નેટસર્ફ કંપનીની જે પ્રોડક્ટ છે જે હેલ્થ કેરની એ અત્યારે યુઝ કરી રહ્યા છે અને એમાંથી એમને શું ફાયદો થયો એ આપણે એમના પરિચય સાથે જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મિતુલ. અને તમારું નામ? દાઉદ. ઓકે, પૂરું નામ? દાઉદભાઈ નવીનભાઈ ગામિત. ઓકે, તમારા કોણ થયા? સાળપ. ઓકે, તો મને જણાવો કે આ પહેલા તો આ ગામ કયું એ પહેલા માહિતી આપો. દમોડી. હા, દમોડી નિશાળ ફળી. ધમોડી નિશાળ ફળિયો, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી. જિલ્લો તાપી. ઓકે, તો મને એ જણાવો કે એમને શું તકલીફ હતી? એમાં પેટમાં સોજા આવી ગયો. સેજ સોજો આવી ગયેલો. હા, liver પર. ઓકે, લીવર પર સોજો આવી ગયેલો. હા. તમને ખબર કેવી રીતના પડી? દવાખાને લઈ ગયેલા ક્યાં આગળ? જનકમાં. ઓકે, એટલે ત્યાં રિપોર્ટ કાઢ્યા હશે. આ રિપોર્ટ કરાવ્યો. એટલે ત્યારે એવું કીધું કે લીવર ઉપર સોજો. સોજો છે. એટલે શા માટે દાખલ કરવાની જરૂર પડી પહેલા તો એ જણાવો. ટાઇફોઇડ કાઢેલો. ટાઇફોઇડ છે એવું? હા. મતલબ હા, તાવ આવ્યો? એટલે કેટલા દિવસથી તાવ આવતો હતો? એ 4-5 દિવસ. 4-5 દિવસ થઈ ગયા. હા. પછી મતલબ સામાન્ય દવાખાને તમે લઈ જતા હશે હા. પણ એમાં સારું નહીં થયું એટલે એટલે પછી હોસ્પિટલમાં લઈ જવું પડ્યું અને ત્યાં પછી રિપોર્ટ કાઢ્યો અને ત્યારે તમને ત્યાં ખબર પડી કે લીવર ઉપર સોજો છે. હવે લીવર ઉપર સોજો આવ્યો એના કારણે શું શું બીજી તકલીફ થતી હતી? વોમિટ થતી હતી. વોમિટ થાય એટલે ખાવાનું કેવી રીતના મતલબ પચતું કે હા, પચાસ નથી થતું. પાચન નહીં થતું હતું? ઓકે, અને એના કારણે શરીરમાં કમજોરી કે એવું કંઈ? હા, થકાવટ એવી થતી. ઓકે, હવે મને જણાવો કે ઘણી વખત લીવરના પ્રોબ્લેમ આપણને કંઈ વ્યસન હોય ને તો પણ થાય, હા. તો એવું કંઈ હતું ખરું? હા, વ્યસન હતું. શું થતું મતલબ શું વ્યસન હતું? બોલી શકો તમે? દારૂ. દારૂ. અને એના કારણે આ પ્રોબ્લેમ આવ્યો, બરાબર ને? હવે આ કેટલા મહિના થયા હશે અંદાજે દાખલ કરેલાને? અઠવાડિયું થઈ ગયું. ના, અત્યારે કેટલા મહિના થઈ ગયા એમ? અત્યારે 5-1 મહિના. અચ્છા, 5-1 મહિના જેવા થઈ ગયા. હા. હવે અત્યારે કેવું છે એમ ખાવામાં? વોમિટ અત્યારે પણ થાય ખરી? ના, નથી. ઓકે, હવે આ જે નેટસર્ફ કંપનીની જે પ્રોડક્ટ છે નેચરામોર, એ તમે કેટલા મહિનાથી વાપરી રહ્યા છો? 4 મહિના થયા. 4 મહિના થયા. 4 મહિનાથી રેગ્યુલર વાપરો છો. હા. તો પહેલાનો શરીર અને આજના શરીરમાં કેટલો ફેરફાર દેખાય તમને? બહુ ફરક થાય. મતલબ બહુ ફરક એટલે શું એમ? એટલે પહેલા વોમિટ ને એવી થતી તે હમણાં નહીં થાય. ઓકે, ખોરાકમાં કેવું છે? ખોરાકમાં બી સારું છે. પહેલા કેટલું ખાતા ને હમણાં કેટલું ખાય? પહેલા તો ખવાય નહીં, તો હમણાં ખાઈ લે. એટલે પહેલા ખવાતો જ નહીં? હા. અચ્છા, વોમિટ જ થઈ જાય. તો ત્યારે શું ખવડાવતા પછી? ત્યારે સાદું જ પેલું મગ. મગનું પાણી? હમ. અચ્છા, અને અત્યારે? અત્યારે તો બધું જ ખાય. બધું જ ખાય મતલબ આપણે જે ખાઈએ તે બધું જ ખાય? હા. ઓકે, બીજું હરવા ફરવા ચાલવામાં પહેલા શું તકલીફ થતી? પહેલા તો આરામ જ કર્યા કરતા. ઓકે. હમણાં તો બધું જ કરે એમ કામમાં. ઓકે. ઓકે, તો હજુ આપણે રિપોર્ટ કાઢવાનો બાકી છે, બરાબર? ક્યારે રિપોર્ટ કાઢવાના? એ પેલો 2 મહિના પૂરા થાય, પેલો 6 મહિના કોર્સ પૂરો થાય ત્યારે પછી. ઓકે, 6 મહિના મતલબ કે અત્યારે આપણે નેટસર્ફ કંપનીની જે પ્રોડક્ટ વાપરી રહ્યા 4 છે મહિના થયેલા. એ 4 મહિના થઈ ગયા, બીજા 2 મહિના વપરાય પછી આપણે રિપોર્ટ કાઢવાના છે કે ભાઈ કેટલો ફેરફાર આવ્યો, બરાબર ને? હા. અત્યારે બહારથી તો આપણને ફેરફાર દેખાય જ છે પણ અંદરથી શું ફેરફાર આવ્યો એમ, બરાબર ને? અચ્છા, તો તમને આ માહિતી કોણ આપી એ થોડીક વાત કરો. એ રાકેશભાઈ. રાકેશભાઈ. અને અહીંયા કોણ તમને પ્રોડક્ટ આપવા માટે આવેલું? ઇમરાનભાઈ.